પણ મારા તમામ દશનામ ગૌસ્વામી સમાજ ભાઈ બંધુઓને તારીખ 11/2/2025 ને મંગળવાર સમય સવારના 10 વાગે સ્થળ સૌ લીલાબેન શાંતિગર અતીત છાત્રાલય ભવન દશનામ ગોસ્વામી સમાજ થરાદ ડીસા રોડ ખાતે માનનીય થરાદના ધારાસભ્ય અને લોકલાડીલા વિધાનસભાના અધ્યક્ષ મહોદય સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ શ્રીએ વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો. એના બદલ જે આપણે અને આપણા વિસ્તારના વર્ષોથી આ આતુરતાથી રાહ દેખી રહ્યા હતા એ આતુરતાનો અંત લાવી અને આપણા વિસ્તારમાં ખુશીની લહેર ઊભી કરી છે અને થરાદને 2.5 વર્ષમાં કાયાપલટ કરીને નકશો બદલી દીધેલ છે. એવા વિકાસ પુરુષ શંકરભાઈનો સત્કાર સમારોહમાં આપણે ભગવાન ગુરુ દત્તાત્રેય અને માતાજીના આશીર્વાદ આપવા અને સન્માન કરવા માટે બહોળી સંખ્યામાં તમામ સમાજ બંધુઓ વધારો અને સાહેબશ્રીને આશીર્વાદ આપીએ કે આથી પણ વધુ કામો કરે અને ભારતમાં નંબર 1 જિલ્લો વાવ થરાદને કરે એવા આશીર્વાદ આપીએ અને બહોળી સંખ્યામાં વધારી અને